أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ વખાણ અલ્લાહ જ માટે છે કે જે ખુદા છે, ખુદા થયો નથી. તે કરતા છે, ક્રિએટર, પણ ગતિ, વિતેસ, ચાલ, નોશન de mouvement અને સાધનોનો અપારાઈ મટીરિયલનો મોહતાજ નથી. અને વધારેમાં વધારે બે હિસાબ દુરુદો સલામ સલાવાત થાય અલ્લાહની રહેમત હોજો તેના પ્યારા અને છેવટના રસૂલ કે જે બધી દુનિયાઓ માટે રહેમત બનીને આવ્યા છે. અને તે રસૂલની પવિત્ર અહેલે બેત માસૂમ ઔલાદ અલૈહિમુસ્સલામ ઉપર. આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આજ મંગળવાર તારીખ 28 જાન્યુઆરી 2014 28 જાન્યુઆરી 2014ના ખોજા ટીવી રેડિયો તરફથી રેવિન્યુન ટાપુ અને તેના પાટનગર સેન્ટ ડેનીથી આ રિવ્યુ ધ પ્રેસ અખબારોનું અવલોકન પ્રસારિત થઈ રહ્યું છે. આ કાર્યક્રમની અંદર તમે પધાર્યા છો. આપ સૌને કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આ ટાપુ ઉપર લે કોતિદિયન અને જોર્નાલ de l'île દૈનિક વર્તમાન પત્રો બહાર પડે છે. તેમાંથી ગુજરાતીમાં તર્જુમો કરી ટૂંકસાર રેઝ્યુમે પેશ થઈ રહ્યું છે. રેયુનિયન ટાપુના સમાચારમાં જાણવાનું કે રવિવાર તારીખ 26 જાન્યુઆરી 2014 26 જાન્યુઆરી 2014ના પહેલી વખત આ દેશમાં ભારતનો લોકશાહી રિપબ્લિક દિન મનાવવામાં આવ્યો હતો. નવા કોન્સ્યુલ દ લેન્ડ જ્યોર્જ રાજુ વતી આ પહેલે વૃત્તિ થઈ હતી કે જે આજ 10 મહિના થયા આ જમીન ઉપર પગ મૂક્યો છે. એક ગૌરવપૂર્ણ સમય હતો. આ કોન્સ્યુલ સાહેબના નિવાસ સ્થાને આ 65મી 65મી એનિવર્સેર વર્ષગાંઠ પ્રસંગે ભારતનું રાજગીત ગાવામાં આવ્યું. અને પછી શ્રી જ્યોર્જ રાજુ હસતા મુખે પોતે તેમના દેશનો ધ્વજ ઉપર સર્જાવ્યો અને ભારતના પ્રમુખ પ્રણાબ મુખર્જીનું પ્રવચન ફ્રેન્ચીમાં તર્જુમો કરી લોકોને સંભળાવ્યો. ઇન્ડિયા જગતમાં સૌથી મોટું લોકશાહી રાજ છે. l'Inde est la plus grande démocratie. સૌથી જૂનું સંસ્કૃતિ છે. la civilisation la plus ancienne. ભારત પૂર્ણ વૃદ્ધિ કરી રહ્યું છે, વિકસી રહ્યું છે. l'Inde est en pleine croissance. એમ ઇન્ડિયાના કોન્સ્યુલ વધુમાં પોતાના ખાસ પ્રવચનમાં ઉમેરીને કહ્યું હતું. હવે રેવિન્યુના બીજા સમાચારમાં જાણવાનું કે ભલે માણસો કહેતા હોય કે બધા દિવસો સરખા છે, બિલકુલ નહીં, બધા દિવસો સરખા નથી. ગઈકાલનો દિવસ પાછો આવતો નથી અને કાલના દિવસની રાહ જોવાઈ રહી છે. જિંદગી ઘટતી જાય છે, વધતી નથી જેવી રીતે લોકો સમજે છે. દુકાનના માલના ભાવમાં વધઘટ થતો રહે છે. ગઈકાલ 1 જાન્યુઆરી 2014 પહેલી જાન્યુઆરી 2014 વર્ષના પહેલા દિવસે તે દિવસેના ગાઝનો ભાવ 2,57 યુરો એટલે આશરે 2.5 યુરો વધ્યો હતો. અને એમ આશા રખાય છે કે આવતા મહિનાથી 1 ફેબ્રુઆરી 2014 પહેલી ફેબ્રુઆરી 2014થી 1,81 યુરો ઉતરશે એટલે આશરે લગભગ 2 યુરોની આસપાસ. એટલે ગાઝની કોઠી બુતાઈ દો ગાઝ 24,37 યુરોની બદલીમાં 24 યુરોની બદલીમાં 22,56 યુરોનું મળશે, 22 યુરોનું મળશે. ભલે પછી ઓછો તો ઓછો પણ 2 યુરોના પાઉં 2 પાઉં મળશે. ગાઝોઇલનો ભાવ પણ એ જ રસ્તો લેશે. 1,24 યુરોથી 1,21 યુરોમાં આવશે. 3 સેન્ટિમ લીટર દીઠ ઉતરશે. પરંતુ એસન્સ હંમેશા ચાલમાં તેની ગતિ વધારે હોય, તેની વિતેસ આગળ જતી હોય તો તે ઉતરવાની બદલીમાં 1 સેન્ટિમ ચડશે. યાને એસન્સનો લીટર 1,57 યુરોનું મળશે. રેવિન્યુન ટાપુના ફ્રાન્સ સરકાર તરફથી પ્રતિનિધિ અને ઉચ્ચ અધિકારી મેસ્યો લે પ્રેફે ચાહે છે કે જે અપવાદ ખાસ રેવિન્યુનમાં છે તેને ખત્મ કરવામાં આવે. થોડા દિવસો બાદ
પ્રેફે અહીં સ્થાનિક કાનૂન બહાર પાડશે કે પેટ્રોલ પંપ સ્ટેશન સર્વિસમાં જે શરાબ, દારૂ, બોisson આલ્કોહોલિઝે વેચાઈ રહ્યું છે તે સાંજના 6 વાગ્યા પછી આપણે 18h બંધ થઈ જશે અને ફ્રીજીડરમાં ઠંડી કોઠીની અંદર સામે નજરે પડતું ઠંડા શરાબની પણ રજા મળશે નહીં. આમ કરતાં રેવિન્યુન ટાપુ પણ રાષ્ટ્રીય કાનૂનો એટલે કે રેગ્લેમેન્ટેશન નેશનલ જે ફ્રાન્સમાં ચાલી રહ્યા છે તેની હારમાં આવી જશે. વાર્ષિક અહીં રેવિન્યુન ખાતે 250 મોત, 250 મોર શરાબના કારણે નિપજે છે અને વધારે ભાગે રસ્તાના અકસ્માતોના લીધે થાય છે. 2010ની સાલમાં l'an 2010 50% 50% લોકો જે માર્યા ગયા હતા તેમાંથી પગે ચાલતા, પગપાળે ચાલતા માણસો મળ્યા હતા કે જે દારૂની અંદર મસ્ત હતા. આ બધા વર્તનો બતાવે છે કે દારૂ બુરી ચીજ છે જેને ઇસ્લામે હરામ કરી વખોડી કાઢ્યું છે. ઇસ્લામના કાનૂનો કદી બદલતા નથી. માણસોના, ઇન્સાનોના બનાવેલા કાનૂનો હંમેશા બદલતા રહે છે અને રહેશે. દરેક વાતમાં બધા રાજી હોતા નથી. જેને ખુશી ઉપજતી હોય તેની સામે બીજાને દુઃખ પહોંચતું હોય. બધા રાજી રહી શકતા પણ નથી અને કદી એવું થશે નહીં અને તેની આશા રખાય નહીં. બધાને તમે રાજી રાખી શકતા નથી. એક જ મા બાપના 2 દીકરાઓ હોય તેમાંથી એકને ઘરની અંદર જે ભાવે છે તે બીજાને એ જ ઘરની અંદર ભાવતું નથી. ગઈકાલથી અહીં રેયુનિયન ટાપુ ઉપર બીડીનો પકિયો 20 સેન્ટિમ મોંઘો થઈ રહ્યો છે. ઘણા બીડીના પકિયાને કાલિતેની અંદર 20 થી 50 સેન્ટિમનો વધારો ભાવ થયો છે. આદત મજબૂર કરે છે અને શરીર તમાકુથી ટેવાઈ ગયું હોય તો તે પણ બીડીનો પકિયો લેવા મજબૂર કરે છે. બીડી ફૂંકનાર એટલી જ બીડી ફૂંકતો રહેશે અને પૈસાનો એટલો જ ધુમાડો બનાવતો રહેશે. હવે રેવિન્યુનનું ટાપુ છોડી 10,000 કિલોમીટર દૂર ફ્રાન્સ પધારીએ. 1992ની સાલમાં એટલે કે 22 વર્ષ અગાઉ 22 ans auparavant ફ્રાન્સવા મિત્તેરાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ તુર્કી પધાર્યા હતા. ગઈકાલથી ફ્રાન્સવા હોલાન્દ ત્યાં આવ્યા છે 2 દિવસની સફર માટે અને તુર્કી રાજ્યને યુનિયન યુરોપિયનમાં દાખલ થવું છે. તે બારામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ બહુ જ સાવચેત રહ્યા હતા. બહુ જ સમજી સોચીને પગલું ભર્યું હતું એમ કહીને કે આ બારામાં કોઈ ડર રાખવાનો નથી. ફ્રેન્ચ નાગરિકોને લોકમત મારફત પૂછવામાં આવશે. આની પહેલા નિકોલા સાર્કોઝી ફ્રાન્સના તે વખતના પ્રમુખ તો બિલકુલ ભારે વિપરીત હતા, ફારુશમાં હોસ્તિલ. તુર્કીના પ્રમુખ અબ્દુલ્લા ગુલ તેમના માનવંતા મહેમાનને પ્રવચનમાં જણાવ્યું હતું કે અમે ઉમેદ રાખીએ છીએ કે ફ્રાન્સ આમાં રાજકીય કોઈ રોકાણ, બ્લોકાજ પોલિટિક કરશે નહીં. ફ્રાન્સ અને તુર્કી વચ્ચેનો બીજો મોટો પ્રશ્ન એ છે કે 1915-1916ની સાલમાં dans les années 1915-1916 તુર્કીની સરકાર લાખો આર્મેનિયન એટલે આર્મેનીની વસ્તીને કત્લ કરી તેમની રાખ ઉપર sur les cendres des Arméniens આ તુર્કીનું નવું રાજ્ય સ્થાપિત કર્યું છે. ફ્રાન્સની માંગણી છે કે તુર્કી આ ઘટનાને સ્વીકારી લે, જેની તુર્કી ઇનકાર કરી રહ્યો છે. ફ્રાન્સ અને તુર્કી વચ્ચેના સંબંધો સારા છે પરંતુ જોઈએ એવા નથી. ફ્રાન્સવા હોલાન્ડે જણાવ્યું હતું કે તુર્કી દેશમાં અમારી હાજરી ઊંચા પાયે દેખાઈ રહી છે પણ એવી નહીં કે જેની અમે ઈચ્છા રાખીએ છીએ. આપણી વચ્ચેનો વેપાર 20 મિલિયન યુરો 20 મિલિયન યુરો સુધી પહોંચવો જોઈએ. હવે ફ્રાન્સ છોડીને આપણે આફ્રિકના મોટા ખંડમાં આવીએ જ્યાં એક દેશ છે સાઉથ આફ્રિક જેનું નામ અવારનવાર
અખબારોમાં, ટીવી ઉપર, રેડિયો અને આ રિવ્યુ ધ પ્રેસમાં પણ આવતું રહે છે. સાઉથ આફ્રિકામાં શનિવારના પ્રીમિયર મિનિસ્ટર આંદ્રે નઝાપાયેકે વડાપ્રધાન દેશની નવી પ્રમુખ મહિલા તરફથી નિમાયા છે. તેઓ પણ પ્રમુખ બાનુની જેમ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે. નવું સરકારી શાસન ગવર્નરમાં તૈયાર થઈ રહ્યું છે, જ્યારે કે ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચેના અથડામણો ભાંગી પાટનગરને વિનાશ ચક્રવાતની અંદર ઘેરી રાખ્યા છે. હિંસાભર્યા વર્તનો, ગોળીબાર અને લૂંટફાટના પ્રયાસો ચાલુ છે. હજારો માણસો સ્થળાંતરો દેપ્લાસે થયા છે. 4 લાખ માણસો તો ભાંગી રાજધાનીમાંથી પનાહ શોધવા ભાગી છૂટ્યા છે, જે સંખ્યા શહેરની અડધી વસ્તી થઈ. અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ બધા સમાચારો તમને અહીં રેવિન્યુન ટાપુ ઉપર પ્રગટ થતા અખબારો, દૈનિક, જુર્નાલ દલીલ અને કોતિદીઓમાંથી કાઢીને તમારી સામે ગુજરાતીમાં તર્જુમો કરી અને પેશ કરવામાં આવ્યા હતા. ઇન્શાલ્લાહ જિંદગી અને તમારી દુઆ રહી તો ફરી કાલે બુધવારના આપણે મળશું. અહીં આ કાર્યક્રમને પૂરું કરતા તમને છોડું છું અને ખુદા હાફિઝ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.